નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ વેજીટેબલ બોયમાં. વ્લોગ નંબર 41 10 તારીખ. તો આજનો વ્લોગ તમે શરૂઆતમાં જો ખચાખચ ભરેલું ટેબલ હતું એવું જ રીતે આપણે શાકભાજી આખા ગોઠવવાનું છે અને આખા બધાનું તમને હું ભાવ કહીશ. તો પેલું શાકભાજી આવી ગયું છે, તમે જોઈ શકો છો. પેલું શાકભાજી તો રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો. એના પછી છે તમે જોઈ શકો છો ફુલાવરનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો છે. તો એના પછીનું શાકભાજી તમે સ્ક્રીન ઉપર આવી ગયું છે, સંતરા છે, ફળ છે. તો ફળનો ભાવ છે, સંતરાનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને ફક્ત 40 રૂપિયા. એના પછી આવી ગયું છે આ પણ જો આ છે મોસંબીનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને ફક્ત 60 રૂપિયા કિલો છે. મોસંબી પણ એકદમ સસ્તા છે, 60 રૂપિયા નથી 40 રૂપિયા કિલો જ છે મોસંબી પણ. એના પછી છે કાકડી. તો કાકડીનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને ફક્ત 40 રૂપિયા કિલો છે. તો ચાલો એના પછીનું શાકભાજી લઈ લઈએ. એના પછીનું ફળ છે સફરજનનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને ફક્ત 100 રૂપિયા. પછી એના પછી છે દાડમનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને ફક્ત 60 રૂપિયા છે દાડમનો ભાવ. ચાલો એના પછી શાકભાજી આવી ગયું છે તમારી સ્ક્રીન ઉપર કીવી અને સ્ટ્રોબેરી. તો કીવીનો ભાવ છે 60 રૂપિયા એ બોક્સ છે અને કીવીના સ્ટ્રોબેરીના છે ફક્ત ને ફક્ત 30 રૂપિયા બોક્સ. તો ચાલો એના પછી આવી ગયું છે તમે જોઈ શકો છો આ છે આંબામૂળીનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને ફક્ત 80 રૂપિયા કિલો છે. ચાલો એ આંબામૂળી મસ્ત બકેટમાં ફૂલ બકેટ ભરાઈ ગયું છે તો એને સાઈડમાં રાખી દઈએ. એના પછી તમે શાકભાજી જોઈ શકો છો. આ છે સિંગોડાનો ભાવ છે 1 કિલોના 120 રૂપિયા છે. ચાલો એના પછી તમે આવી ગયા છે ભીંડો. તો ભીંડાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો. એના પછી છે નાના રીંગણા વરિયાળી રીંગણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો છે. 10 રૂપિયા કિલો પણ આપી દેવા છે, બહુ સસ્તા થઈ ગયા છે. તો ચાલો મસ્ત રીતે ગોઠવી દઈએ. પહેલાં બે વકડીયા પડ્યા છે તો ચાલો ગોઠવાઈ ગયા. એના પછી આવી જશે મોળા મરચાંનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા. એકદમ સરસ અને એકદમ તાજામાં તાજા છે મોળા મરચાં. તો ચાલો એના પછી કસ્ટમર 2-3 તમે જોઈ શકો છો કસ્ટમર આવી ગયા છે. હજી થોડું શાકભાજી મૂક્યું ત્યાં જ કસ્ટમર શરૂ થઈ ગયા છે. તો ચાલો પહેલાં કસ્ટમરને આપણે માલ આપી દઈએ. ચાલો એક કસ્ટમરને માલ આપી દીધો, હવે બીજા કસ્ટમરને આપણે માલ આપવાનો છે. તો આવી રીતે આપણે મસ્ત રીતે સારું શાકભાજી ગોઠવી દઈશું અને એ શાકભાજી પણ કસ્ટમરને આપતા જઈશું અને હું તમને ભાવ પણ કહેતો જઈશ. આવી રીતે જ તમે વ્લોગ ડેલી જોતા જાજો અને તમે રોજનો ભાવ જોતા જાજો અને યાદ રાખતા જાજો. તો ચાલો હવે કસ્ટમર હજી માલ લે છે બરાબર. ત્યાં સુધીમાં જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારે વહેલી તકે મળી રહે. તો આવી રીતે ચાલો વેચાણ શરૂ જ છે આપણું શાકભાજીનું. તમે પણ આવો નાનો મોટો બિઝનેસ શરૂ કરી શકો છો. એકદમ સરસ અને એકદમ ઓછા ઇન્વેસ્ટમેન્ટ આપણે સારામાં સારું પ્રોફિટ મળે એવું આ બિઝનેસ છે. તો ચાલો તમે કસ્ટમર તો સચવાઈ ગયા, કસ્ટમરને સાચવી લો ત્યાં સુધીમાં. તો ત્યાં તમે તો સબસ્ક્રાઈબર કરી લીધો ને વધારે વિડીયો ગમે તો તમે લાઈક પણ કરી દેજો. ચાલો તીખા મરચાં છે. તીખા મરચાંનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા. તો તીખા મરચાં સાફ થઈ ગયા અને મૂકી દીધા. ચાલો એના પછી આવી ગયું છે તમે કસ્ટમર આવી ગયા તો કસ્ટમરને પહેલાં માલ આપી દે તો પાછા કસ્ટમરને બટેટાને જોતા હતા તો બટેટા આપી દીધા છે. તો ચાલો હવે આપણે મસ્ત રીતે પાછું અંદરથી શાકભાજી લઈ આવીએ. તો ચાલો અંદરથી શાકભાજી આવી ગયું છે, તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર છે. આ છે દેશી ચોરાફળી, લીલી ચોરાફળી, ડીંગલી ચોરાફળી પણ કહી. તો આનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા કિલો છે. બહુ થોડીક મોંઘી છે લીલી ચોરાફળી, હમણાં એટલી ન થાય એટલે મોંઘી છે. ચાલો એના પછી કસ્ટમર આવી જશે તો કસ્ટમરને પહેલાં આપણે જોખી દઈએ. વટાણા જોતા હતા 2 કિલો તો 2 કિલો વટાણા જોખી દઈએ, આપણે સાઈડમાં રાખી દઈએ. તો ચાલો હવે લીલી ચોરાફળીને એની જગ્યા પર રાખી દઈએ, વટાણાને સાઈડમાં રાખી દઈએ અને પછી આપણે આગળ કામ વધારીએ. તો આગળ કામ આવી ગયા જોઈએ લાલ ટમેટા, દેશી ટમેટા. તો આ દેશી ટમેટાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો થઈ ગયા છે, બહુ સસ્તા થઈ ગયા છે. એના પછી આવી ગયા છે તો બહુ સસ્તા થઈ ગયા છે બરાબર. હવે આપણે શાકભાજીવાળા પહેલાં કસ્ટમર 2-3 બહુ થોડાક વધી ગયા છે તો પહેલાં બધા કસ્ટમરને આપણે પહેલાં માલ આપી દઈએ. તો સારી રીતે આપણે કસ્ટમરને માલ આપી દઈએ પછી આપણે આગળનો શાકભાજીનો ભાવ હું તમને જણાવીશ. હજી દુકાનમાં અંદર કેટલો બધો માલ છે એ બધો હું તમને બતાવીશ અને તમને દેખાય. તો ચાલો હવે કસ્ટમરને જલ્દી માલ આપી દઈએ અને પછી આપણે ફટાફટ હજી અંદર શાકભાજી પડ્યું છે એ તમને ટેબલ પર બતાવીને તમને બધો ભાવ ગણાવી દઉં. તો ચાલો આ કસ્ટમર છેલ્લા હતા તો કસ્ટમરને પહેલાં બધો માલ આપી દઉં અને પછી આપણે આગળનું શાકભાજી જોઈએ.
તો ચાલો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા વ્લોગનું નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો આવી ગયું છે, તમે જોઈ શકો છો શાકભાજી। હવે આ એક શાકભાજીને બકડિયા એક્સચેન્જ કરવા પડશે, કેમ કે હજી શાકભાજી આવે એમ નથી, કેમ કે નાના મોટા બકડિયાને અલગ અલગ કરવા પડે છે। તો આપણે છે ને ગવારને નાના બકડીમાં નાખી દઈએ અને એ ખાલી કરી અને એમાં બીજું આપણે શાકભાજીમાં આપણે જામફળ ભરવાના છે। તો આપણે અંદરથી જામફળ લઈ આવશું અને એમાં જામફળ સારા ભરવાના છે। તો ચાલો અંદરથી જામફળની પેટી આવી ગઈ છે, તમે જોઈ શકો છો। તો એ પેટી આખી જામફળની ભરેલી છે, તો આપણે એ જામફળ કાઢી અને આપણે ગોઠવી દઈએ ફટાફટ। તો ચાલો આવી રીતે ફટાફટ ગોઠવી દઈએ અને એના પ્લાસ્ટિક પહેરવેલા આવે તો પ્લાસ્ટિક આપણે અલગ કાઢી નાખશું, જેથી કરીને કસ્ટમરને એમાંથી સરસ દેખાય અને સારા દેખાય જામફળ, તો લેવાનું મન થાય તો એ સારા એમાં આપણે સારા અને ખરાબ તેમાં અલગ તાળવી શકીએ આપણે। તો આવી રીતે અમારે પણ એવી રીતે કરવાનું છે। તો ચાલો હવે આપણે જામફળ કમ્પ્લીટ અલગ કરી નાખશું અને પછી આપણે એનો ભાવ છે, હું તમને ભાવ જણાવી દઉં પહેલાં। તો આ જામફળનો ભાવ છે ફક્ત ને ફક્ત 80 રૂપિયા કિલો છે, સસ્તા અને સારા। અને પછી આ છે ખાટા લીંબુ, અને ખાટા લીંબુના પછીનો ભાવ છે એના 60 રૂપિયા કિલો છે। અને એના પછી છે વટાણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો। એના પછી તમે જોશો કે ગુવાર છે, ગુવારનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા। એના પછી છે આંબામોળીનો ભાવ છે 1 કિલોના 120 રૂપિયા। એના પછી આવી ગયું છે તમે જોઈ શકો છો વાલ છે, વાલનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 80 રૂપિયા। તો એના પછી આવી ગયું છે વટાણાની સોરાફળીનો ભાવ છે 1 કિલોના 50 રૂપિયા। એના પછી આદુનો ભાવ છે 1 કિલોના 60 રૂપિયા। એના પછી આવી ગયું છે કારેલાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 60 રૂપિયા। એના પછી તમે જોઈ શકો છો ટમાટર થોડા ખટે તો નાખી દઈએ અને એના પછી આપણે કેરેટ મસ્ત રીતે ગોઠવી દઈએ અને પછી આપણે સરસ આખું ટેબલ તમને હું બતાવું, પહેલા સર્વરમાં બતાવ્યું હતું એવી રીતે જ આખું સરસ ટેબલ ભરેલું છે શાકભાજીનું। તો ચાલો કોથમીર પણ આવી ગઈ, હવે સરસ રીતે ગોઠવી દઉં અને તમને હું આખું ટેબલ બતાવી દઉં। તો ચાલો આખું ટેબલ જોઈએ। તો મોડાવાળા તમે જોઈ શકો છો શાકભાજીનું આખું ટેબલ ભરેલું છે, ફૂલે ફૂલ તમે જોઈ શકો છો કેવું સરસ લાગે છે અને કેવું ફ્રેશ છે। જો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા વિડિયો નોટિફિકેશન તમને પહેલી તકે મળી જશે। આવી રીતે તમને શાકભાજીનો બધાનો ભાવ તમને રોજ જાણવા મળશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને જો વધારે વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વધારે હાર ગમે તો ફેમિલી મિત્રોને તમને શેર પણ કરી દેજો। તો ચાલો આવી રીતે આખું શાકભાજી છે, ચાલો આવતા વ્લોગમાં મળીએ, બાય બાય બધા।